હા, એક વખત હિંમત કરી અને વાતનો ભરોસો કરી અને 500 હોય ને તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 થી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આલવાવાળી હું બેઠી છું, આલવાવાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, આમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય, એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન. જે પશુ પક્ષીઓની સેવા કરતું હશે. કરો છો ને? ચાલુ કરીએ છીએ હજુ તો. હા, તો તમારે જો સેવા માટે કંઈ ના હોય તો છે ને 100 રૂપિયા હોય ને 100 રૂપિયા, તો 100 રૂપિયામાંથી 10 રૂપિયા કાઢો. 10 રૂપિયા કહું છું. કેવું? 10 રૂપિયા. હું નહીં કહેતી 100 રૂપિયા. અને 100 રૂપિયા ભાગ્ય કોઈક વિરલો જ હોય 100 રૂપિયા વાપરી શકે.